હનુમાનજીના જન્મની જે કથા છે એ અગત્ય મહામુનિએ રામચંદ્રજીને સંભળાવી છે. ફરતા 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 રામચંદ્રજી જ્યારે અગત્ય મહામુનિના આશ્રમે પધાર્યા એ વખતે અગત્ય મુનિએ ઘણી બધી કથાઓ ભગવાન રામચંદ્રજીને સંભળાવી છે અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ આગ્રહ કર્યો છે, કૃપા કરો ભગવંત, પણ મને હનુમત ચરિત્ર સાંભળવું છે. હનુમાનજીના જન્મની જે કથા છે એ મારે સાંભળવી છે. અગત્ય મહામુનિ પ્રભુ શ્રી રામચંદ્રજીને આ કથા સંભળાવે છે. રામચંદ્રજીએ અતિશય આગ્રહ કર્યો એટલે અગત્ય મહામુનિએ હનુમાનજીના અવતરણની, હનુમાનજીના જન્મની કથા કહેવા માટે પ્રારંભ કર્યો છે. આ હનુમાનજી એ કોઈ સામાન્ય વાનર નથી. આ શિવજીનું અમોઘ તેજ છે. અગત્ય મહામુનિ કહી રહ્યા છે રામચંદ્રજીને, સંવાદાત્મક કથા છે. રામજી બંને આંખો બંધ કરીને રાજીવ લોચન, કમળ જેવી બે આંખોને બંધ કરી અને સ્નેહથી આ ચરિત્રને, આ કથાને સાંભળી રહ્યા છે.